જે ભચાઉમાં જે જૈન દેરાસર આવેલું છે ત્યાં શું ઘટના બની છે ધાર્મિક? हमारे आ श्री बच्चा विशा ओसवाड़ मूर्ति पूजक जैन संघ देरासर है श्री चिंतामणी प्रार्थना दिनालय है। बपोरना 1 वाग्याथी सतत सुखड़नी सुगंध आवी रही है। पहला तो अमारे ध्यान न गयुं पण 6:30 वाग्या पछी अमे बे जणने पूछ्युं तने आवे छे के हाँ मने आवे छे, बीजो के तने आवे छे मने आवे छे। एम पछी अमारुं ध्यान गयुं के आ खरेखर 6:30 वागे सतत बपोरना 1 वागे सतत आवी रही है अने आ चौथी वारनुं छे। अगाऊ કેટલો ટાઈમ પહેલા બનેલું હતું? 6-1 મહિના પહેલા બી હતું, એનથી 5-6 મહિના પહેલી વખત મોગરાની આવી હતી અને 3 વખત તો સુખાની આવી હતી, પણ અમે ધ્યાન નહોતું આપ્યું કે ઘણા યાત્રીઓ કોઈ આવ્યા હોય તો કોઈ સ્પ્રે હોય કોઈ કંઈ રખ્યું હોય તો અમે એમ એની સુગંધ સમજાતા અને આજે સતત આજે 8 કલાક થયા સતત સુગંધ આ ચાલુ જ છે સુગંધ। અને આ સુગંધ કેટલી જગ્યા સુધીમાં આવે છે અને ક્યાંથી આવે છે એવો કોઈ ખ્યાલ? ગંભારામાંથી બહાર આવી રહી છે, જે ભગવાન જ્યાં બિરાજમાન છે ગંભારો કહીએ એમાંથી બહાર આવી રહી છે અને અમારા ગેટ મેઇન ગેટની બહાર ઉતરતા નથી આવતી અને દેરાસરની પાછળના ભાગમાં જઈએ ત્યાં નથી આવતી। અને આ જે સુગંધનો જે બનાવ બન્યો એના પછી કેટલા લોકો અહીંયા દર્શન કરવા માટે આવ્યા? બચ્ચાઓના લગભગ દરેક જૈન માતર આવી ગયા છે, જૈનેતરો પણ જેમને બી સમાચાર મળે છે ઇતર સમાજના બી ઘણા દર્શન માટે આવે છે અને આ સુગંધનો લાભ લીધો છે। અને ભચાઉમાં આ જિનાલય કયા સ્થળ ઉપર આવેલું છે? આ ભચાઉમાં નગરપાલિકા ઓફિસની પાછળ આપણે આવીએ હનુમાન વાસમાં બાજુમાં ત્યાં બિરાજમાન છે અને અત્યારે આમાં લગભગ 70 વર્ષ જૂનું દેરાસર છે એવું છે। 2008માં પુનઃ પ્રતિષ્ઠા થઈ છે એમની।